પેલા મજૂર કહેતા હતા કે વેલાભાઈ હેડો 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 પણ હું માન્યો ના અને પેલા ભાઈ કહેતા હતા ને અમારે ભેગા થયા હતા કે નવરાત્રી આજે રાતે ભાઈ ભેગા કરવાના આવી છે કશું વાંધો નહીં હવે ઘેર તો આવી ગયો છું જતા વાળ હું હવે 8 વાગ્યા છે લગભગ ના હોય ને તો ખાઈ બાઈ અને ડોશીને કહું ફટાફટ તે ખાઈ લઉં અને ફટાફટ ઉપડી જાઉં તે ના હોય તો કોકનું બાઈક મળે તો બરાબર છે ને કે કોઈ નહીં શું થયા ડોશી ના હોય તો ફટાફટ ઓહો જોગા ઘેર તો ગધાડા જેવું પડ્યું છે એના નહીં વાળવામાં ઠેકોનો ભૂતતો ને ભૂતતો છોકરાનો વાળું વેલતી નહીં કોઈ અને ખાવાનું શાને કરશે જ્યાં કચરો વાળવાનો નહીં ડોશી આ ડોશી હોભળા નહીં પાછું મારે તો જવાનું તું તે જોકા ગાડું બાડું ના હોય તો આમ સાઈડમાં બધું મેળતી હોય તો હું આવે પણ કોઈ ઠેકોનું નહેવાનું અને ના હોય ને તો આજે તો અડધો રોટલો ખાઈ જવો પડશે ડોશી હેડ બધું વાળી નાખ ને ફટાફટ આ ખાવાનું આલમાને નહીં ખબર પડતી આજે મારે પેલા 8 વાગે મીટિંગ છે નવરાત્રીમાં તે જવાનું છે ને આ તો શાને નહીં આવે પાછી એને શિકાર વાતોમાં પાર મેલા તાના કા રાતે 7 વાગે તો રોધવાનું ચાલુ કરે છે ના તો મસો ટાળી બેહવા દે મને તો જોશીન તો ઠેકોનું નહીં ખેતરમાં એક તો થાકીને આયા હોય એને વાગવો તો વાસણ ખાવાય કાઢવો તો કાઢા ન કા કશું નહીં મને તો બેહવા દે શાંતિ હાશ જવાય છે એ તો ના હોય તો કાલે ભાઈઓ કહી દે છે સમાચાર કે આવું હતું નોમ હતું આટલા પૈસા ઉઘરાયા હતા ને એ તો કહી દે છે આપણો વાંધો હ ઉઠો શમ આ કચરો વાળો નાખી હ પણ તને નહીં વપરાતું તારનો મોટો કા પારું છું તને કે આ કચરો બસરો વાળી દે વાળી તારની હું કરતી હતી મોય કે છે પણ ખબર પડતી નહીં આ મને ખબર છે ધૂળ ઉડાડવાનો ના હોય નાટક કરી તું એ વાળી નાખ હું તો ના હોય તો ઘરમાં જઈને બે આવું બે વખત તો કીધું હું બે વખત કીધું ખબર પડતી ના ઉઠો નહીં આવું તો ઘરમાં જઈને બે આવું છું તું તાર વાર કઈ રામાંથી કેટલું કહેવાનું ખબર જ પડતી નહીં હા મને હાથ બાદ ધોઈ નાખવા દે ના તો ડોશી વાળી તૈયાર કરી દીધું આ બધું હા અને ફટાફટ ખાઈ લઉં મારું થા ના હોય તો જવાનું મન લાગે આજ તો અને કેટલી બધી ઉતાવળ સવાના છે એટલી બધી કુટુંબમાં મોટો હું પાછો એટલા પબ્લિક મને કહેશે કે તમે ના આયા પછી નાનો છોકરો તો મારે શું કહેવાય મને તો બેહવા દે ના હોય તો ખાવા ડોશી ખાવા જલ્દી ફટાફટ જે હા લાવ બે પછી અટકાણે હાથ છેટલી વાર કરે ભગેભાઈ તને મહારાણા પ્રતાપ બેઠા એટલે પલોઠી વાળીને ખોસીને બેઠો છો નહીં આપણે મહારાણા પ્રતાપ કે નહીં જલ્દી લાઈન તું ફટાફટ ના હોય તો ડોશી તો હા તો રોટલાય નહીં કર્યા કશું કર્યું નહીં આમાં શીખર શાક લાવી દે તેમ શાકમાં હું સણ હું નહીં શીખર મોય રોટલા નહીં ને ડાયરેક્ટ લાવી છે તારે કોઈ ખબર નહીં પડતી ધોવા દે હું છે ઓહો શીસડું ખાઈ તો મરી ગયા ના હોય હંગા દૂધ કે ના હોય સિંગ તેલ કે ના હોય કપાસિયા તેલ આ લાવ્યું એકલું શીસડું આવું હું શીસડું ખાઈ થોડું મળી તારું આ નહીં ખાવું તારું શીસડું આ તપેલું બપેલું મેળવ્યા કોઈ ના હોય તો મને તો દવા દે આવું ને આવું કરે છે આ મને લાગે છે આ કોક ને કોક શીખવાડેલું આવે છે કોતો અને કોક ના એ કોક જોઈ આવ્યા છે એમનામાં આવું એટલું શીખવું હાલે ના રોજ મને ગોળ ને જી અને મોય તો પેલું દૂધ હંગાતી આજ નહીં દૂધ કે નહીં છાશ નહીં ખાવ મારે તારું આમાં તો હેડ્યો ડોશીએ મને લાગે આજે ખાવા ના લ્યો ને પણ મને એવું લાગે કે ડોશી આજે કોક ડખામાં હશે મને દવા દે ના હોય તું આજ તો ડોશીએ કોઈ ખાવાનું બનાવ્યું તું ઓહો આમ જાતનું બનાવ્યું તું આ બની હાલત કે પગાર લાવ્યો તો આજ તો તે જેટલું બધું લઈ આવ્યું નોરતન બોરતન બધું તો 9 દાડા આમ 9 જોડ લુકરો લઈ આવ્યો ગમે તેમ પેરન ગમે તેમ કૂદ હવે શાના ગોમમાં પહોંચ્યો હા વેલભાઈ અલે કચરા પૈસા ચાલે મજામાં હા મજામાં છે અને
હા હા ના ઓટકારા ખો તમે તો ડોશીએ ખાવાનું એવું બનાવ્યું તું ને શું બનાવ્યું? ના પૂછ્યા શિકાર પેલું ક્યાં ગુલાબ જામુન લુબાબ જામુન બધું ઘણું બનાવ્યું તું અરે લુબાબ જાબુ ને ગુલાબ જાબુ ને એવું કેવાય રહ્યું તારું હા એમ શિકાર જાત જાતનું બનાવ્યું તો ધરાઈને ખાધું આ તો મારા ડોશીએ જોર બનાવી તું હું વાત કરો કાના ખાલી પૂરીઓના વાલનું શાક બનાવી તું શું વાત કરો? શું તમે જોવો ને હા. તો પેલું એક તો હમણાં એક નવું શીખી લાવી છે હા. શું ખબર હા. હે સિંગનું શાક એવું વાતું હા શાક? સિંગ ભજ્યાનું શાક હશે એવું એ તમ સિંગ ભજ્યોનું તાનું. હા ઓહો કશો વાંધો નહીં અને બીજું શું ચાલે હેડે છે એટલે આમ કેજો એટલે મીટિંગ ના કીધું નહીં તમને કીધું તો હવારે પેલો છોકરો આવ્યો તો બાઈક લઈને તે ભેગો થઈ ગયો તો તે પણ આબુ પાસે તારે મોટા છો બધા કરતા એટલે હું આવું જ છું હમણાં આ ખાઈ તો લીધું કે ઘેર ઓવા પેલા ગોડા ભાઈ ઘેર જવું છે તે હકીમાં ગામ મોડા આડ્યા તે તમે હું વાત કરું ચમ પગાર એક તો મારો આલ્યો હા અને પાછો બહેરાન પાછો વડનગર લઈ ગયો તો એવું હા તે 9 દાડાનો લુગરો લઈ આલ્યો ને લાલી લિપસ્ટિક નું પાવડર ને બાવડર બધું લઈ આલ્યું મી તો લાલી પાવડર અને લિપસ્ટિક ને બધું બધું ગહે તાક ડોશી થઈ લેતા ને મારે તો બધું જોવું છે એમ કેતી હતી લુગરો એ લુગરો 9 દાડા બદલે નવો હું વાત કરો તાણ. આ મને લાગે મારી ડોશીએ મને હિંમત આજે ખાવા નહીં હાલ્યું પેલી ઘેર જેલી હ એટલે એને આજે આ બધું બતાવેલું હ નકર રોજ મને હાળું હાળું ખાવા મળતું અને આજે એકલું શીસરું શમ મળ્યું કશું વાંધો નહીં એ તો જોઈએ છીએ ખબરો છો બોલો હું જાઉં તાને મીટિંગ માં તઈ આવો તાને કશું વાંધો નહીં એ હારું હો એ હા એ હા દુકાન ના હોય તો બધું લઈ આલવું છે ને બીજો ના ઘેર ઝઘડા કલાબાથી જવા દે મને ના હોય તો મને ઘેર પાછો જવા દે અને ઘેર જઈને મારે જોવું પડશે આ હોય નાટક કરેલો હે ને એમાં જ આ ડોશી આપણને ખાવા નહીં આલ્યું કશું વાંધો નહીં મને ઘેર તો જવા દે અને ડોશીને ના હોય તો પૂછવું પડશે મારે ઘેર જાઉં તને ખબર પડે અને ડોશીને તો પૈસા તો આપણા પાસે જ નહીં હવે 9 દિવસનો કપડો આપણાથી તો શાના લવાય પૈસા તો એટલા જોવી ને આમાં મિનિમમ 2000 રૂપિયા એક જોડના ગણવા ને તો રૂપિયા 20,000 જોવી કારણ કે 9 જોડ તો કપડો લાવવો જ પડી અને હું એવું નક્કી પ્રાઇસ ખબર હોય આપણને કે કેટલો ભાવ છે ને કેટલો નહીં પણ કશું નહીં એ તો પેલું સાપામી વાંચ્યું હતું કે 9 દાડા અંબાલાલને કીધું છે કે પેલી 9 દાડા નાવાનું છે ગાવાનું નહીં કશું વાંધો નહીં ના હોય તો ડોશીને એરિયો જ ગળી દેવું છે એટલે ના હોય તો કપડો લાવવાનું કે જ નહીં મને જવા દે પણ ડોહો મને ખબર છે સોય નહીં જાય મારા વગર તો મેં હાલ આયા ભેગો જ છે ગમે તે જવા દે મારા વગર તો ઇન્ચેન પડશે જ નહીં હા ડોશી કેટલા જઈને આયા પાછા જો તો મીટિંગમાં જો તો આજે ઓ વાહ તે મીટિંગમાં શું કર્યું થોડી આગી બેજે આજે તો રહી જતો તો પતાઈ દો નહીં પતાવી મારા પણ હું કહેતો તો ડોશી આજે મને શીતળું શમ ખવડાવ્યું કે જેથી એ શીશરો જ ખવડાવું કે શમ તાને પેલે કચરાની ડોશી કંકુ નહીં ઓહો ઓહો એને કેટલું બધું લઈ આલ્યું સાગર નવરાત્રી આવા છે તે વાત સાચી વાત છે તારે પણ એ તો ગોડી એ બધું પડી રહેવાનું છે એનું નથી લાઈન પડી રહ્યા કાલથી તો પેરી પેરી ઠુમકા લગાવશે અરે એકે દાડો ઠુમકો નહીં લગાવ શામ તે ખબર હા કોઈ ના મને તો કોઈ ખબર જ નહીં આ આજની ગરમી કેટલી હા ને પેલા અંબાલાલ ને હું કીધું ખબર હતા ને શું કીધું સાહેબ સવારે છાપામાં હતું છાપોમાં હસતો તો તે છાપામાં કેવું હતું ખબર હે? હા 9 દિવસ ગાવાનું નહીં નાવાનું છે તમારા એ અંબાલાલ ઉપર વિશ્વાસ છે કે અંબેમાં ઉપર એ અંબાલાલ તો જવા પડ્યા છે વાત સાચી વાત છે તારી પણ એનો તો લાયેલો તું જોજે બધો પડી જ રહેવાનો છે લુગડો ના પણ તમાર ઇન તો લાલી લઈ આલી લિપસ્ટિક લઈ આલી પછી પાવડર લઈ આલી તો ઘસી ઘસી જઈ તૈયાર થઈને તો પેલી લાઈટો ઝબુક ઝબુક થશે ને મેરે દોશી ઝબુક ઝબુક થશે ના થાય કદી હું લુગડો હું એના ઉપર કોઈ મોળ થોડા મેલ્યા છે કેવી વાતો કરી તું તમાર ના વિશ્વાસ હોય તો લેડો ના રંગાતી શું લાવી છે એટલે હચ્યા પણ ના હોય તો ઈ છે લે લેડો હા આ ડોશી હમણાં એક તો ખાવાનું ઠેકાણું પડતું નહીં અને આ ડોશી ના હોય તો મારી એન્ટ્રી લૂઝ કરાવશે પૈસા ના હોય ડોશી તો આજે હલકમાં નળકમાં સંપર્ક પહેરવાય લઈ નહીં મને જવા દે ના હોય તો ફટાફટ હાલ મીટિંગ માં આવ્યો છું
અમે ઘેર જોઉં ડોશી જાગે કે નહીં. એ ડોશી પોણી પાજે. ડોશી પોણી તો પા. અલ્યા ડોશી ઓહો જો કે ઓન આટલું બધું લઈ આલી છે. આ પોણી તો પાતો નહીં પાછો. અને જોજે વસ્તી કોઈ લઈ આવતો નહીં. જોજે બીજો છે તેને જોઈએ. હું લઈ આલી છે આ વસ્તી. તું જોતે આ કોઈ લઈ આવતો નહીં આટલું બધું. આ હું તને આટલું બધું લઈ આવ પોણી પાતી નહીં તું. દૂધ પર હાલ તરસ લાગ્યો પેલા પોણી પાવાની વાત હોય. પેલા ખબર પડે તને? એ પછી 9 દાડા પહેરીને જોજે કે જેવું જોવું એવું. મારા હું કહેવાનું આ ગોડી થઈ જાય બધું લઈ આવ્યું હતી. આ બધું મેક અને પાણી પેલા પાવાનું. હા જવાન જે લઈ આવી છે આવું તે પછી જવાન જેવી થઈ જતા ને. હા આવો હું તને કેવું કરે તને ખબર હા આવો નાચી હું આવો બેસી જાવ ને આ જોજે ફેંકવાનો રસ્તો નહીં તો ત્યાંનું બધું હા બે પાણી લાગે હેડ પાણી તો હું લાવું છું પણ હું કહું છું હા અને હબરાડું હા બજારમાં પેલી માં બેનપણી મંગો ભેગી થઈ હતી ને હા તે આ બધું બતાવી તું આર્યું અંગાત બજારમાં લઈ જઈ હતી તો ખાલી કીધું તું તે એને બજારમાં લઈને આવતી હતી ને એને શાકભાજી લેવા આવી હતી એવું હે હા તો બે હું આજે પાણી લાય તું પેલા હેડ હા જોન ત્યો બધું વતાર કરે છે ખબર કશી પર ના ડોશી ઉભી રાખા ઉભી રાખ. ઓસા હું કહું છું આવડે હેડકા તાર તો જમ ગઈ પણ આવે એમ જવાની આવે છે. તમે માનતા નતા ને પેલો આડો બતાવો પેલા ઘરમાં બેઠી ડોશી એવું હા હેડકા ત્યાં આવે શું જાણે આ કચરો ભાઈ આ ડોશી લઈને આવ્યો ચિકન હવે જાગી થી કે ઊંઘી થી હું ખબર. અરે કાંતો ભાઈ ઈ આઈ હેડ કે રે તરસે મરી ગયો. લેડો આ પાણી આ જોવા કે આટલું બધું લઈ આવ્યો તે પાલમ પાણી પાય પણ ડોહા હજી જેટલું જોવા છે તારે તો પણ લોટામાં દૂધ પડી છે હાર હેડ બે શાંતિ પાણી પીવા દે. હું તો અમાર મેકઅપ જોઉં છું હો. આખો દારી જો કર આખો દારી એ તો જોઈશ કે તને લાવી છું તે તાણ એ ટાઈમ જોવાનું ને પહેરવાનું હોય. આખો દારી નવરી બેહી નહીં ખોલી નહીં ખબર છે હા બાર લાગે પેલો વેલો આવેલો લાગે ટોયકો પાડા હું જોતા આવું. જોતા અમાર બેનપણી આવી છે હા રે એ ભાઈ આવો લે કચરા ભાઈ જાગો છો હજી? હાલ આવ્યો મીટિંગ માં એટલે જાગું છું. ના હારું કર્યું પણ હોવા. આ ગેસ જોયો ગેસ જેટ મૂકો હેડો તા થતા આઈએ. અત્યારે ઓહો અતારે આવો આવો બેહો કંકો આવો ભાઈ બેહો ઓહો. હા કાકો કરે છે અરે માર બોલાઈ માર બેનપણી આવી હા જો કે જો ગોઠિયાનું હે નહીં અડધી રાતી તાણ હા ભાઈ છે ગોઠાનો અડધી રાતી ભેગી થવા આવે એટલે ભાઈ રોન તો આવી ટેવ બહુ હોય પાછી આપા રોમ રોમ કરીને ઈવન ઘરે મારી એવું હોય ઓહો ઓવા કેવું ચાલે મંગો હાલ તો હારો લાગે છે પછી ખબર નહીં આ જોવો હું હું નથી કહેતી હા પેલું પાવડર લાલી નવે 9 દાવાનો અલગ છે લાલ પીળો વાદળી બધો છે એમાં આ પડી રે તાણ ના હોય મોનતો જ નહીં ગયો હા સાચી વાત છે તારી પણ હવે એ વાંચો નહીં મોહરવાની આવે પૂછકા તે કેટલામ લાયો ને એ બધું તો પૂછતું પૂછી લઉં પૂછી લે પછી લઈ આવશે ખરો તા એ લઈ આલ્યો તો મારે શું પૂછવાનું છે યાર હાલ હું પૂછી લઉં હા આવો આ બધા એક થોડી તાન એકલી બેરી બેન ફરે ખોતું તો ઠુમકા લગાવ ના તાન આ કેટલા લાઈ છે કંકો આ તો બધું 2000 નું છે હા ખાલી શિંગાર જ છે અને હાલના તો જુદા હાચું કે છે તાન હાલના તો 25000 તો હાલના છે તો બારે ખરીદી કરી છે લાગે છે તો તાન પગાર ને આ બધું થયું એટલે હા અને હોબરે મંગો હા તો બેસ આ બધું હું મેકી દઉં હો ના ના કંકો ખબર કા હા અમે જઈ આવું તમે ઊંઘો કેવું જવું છે ઓ વાજી હા એ હા અને આવજે પછી હા
હાક ઉપર ને વેલભાઈ સાબા મેં લે ના કારણ કે કચરા ભાઈ મોડું થાય પછી ક્યાં જવાનું સાહેબ હા રેડો તાન આવજો તાન એ હા આવજો હો. એ હા. એ હા નતા મન કાકા વાત સાચી વાત છે ડોશી લઈ આલ્યું તો ઘણું એ છે પણ હું કરું કે ના ના કેટલી બધી મજૂરી કરું છું ના. પણ મજૂરી તો સાલના ભાડા તું પાડી એનું કહું કે ચાર તો ગાયો હું હાચું છું શિકાર પગાર નું શું કરો છો પગાર તો છો તો પણ તને ખબર નહીં ના, ના, આપણા પેલા હપ્તા ભરવાના ચાલુ હોય ને ના ના શોક બીજા ડોહો લઈ આલતો છે ના શોય નહીં લઈ આલતો ના, ના. એ મનના વેમ છે ડોશી મોસો બોસો તો ઢાલ ડોહા હોભરેલે તાર ધારો તો ઢાલ અને ઊંઘો તો ઊંઘ આ હેડી અને ખબર જો કાલા હાડી બાડી ના લઈ આલે ને તો આ શીશરો ખવડાય તો ને એવો શીશરો જ ખાય કશું વાંધો નહીં ડોશી હવે હું કરું કલમમાં પડ્યું છે તે ભોગવવું પડશે આપલા તાન અને લે પકડ ઓહો ડોશી તો નફો મેં તો હારા તો થાય ના એમ ડોહા ખબર ઓહો તારજો કરી આ વસ્તુ ના આવી ને હા. તારજો કરી આ સુટ્ટો ગોદરો જ ખાય ના ડોશી આવું ના કરતી અમે તો હવે ઊંઘવા દે ફટાફટ અને ગમે તે કરવું પડશે પણ આ ડોશીને લુગડો લઈ આલવો પછી એને હમણાં ઘરનું વાતાવરણ નવરાત્રીનું બગડી ગયું છે આપડે હા હા ઊંઘવા દે અમને આમ કશું કરવું જય નહીં માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે અને મિત્રો ગમે તે આગુ પાછું કરજો, ઓછી ના લેજો પણ ડોશીને એવી તૈયાર કરજો તો ભાઈ લાઇટોમાં જબુક જબુક થાય અને નહીં લઈ આલો ને તો વેલા જેમ ગોદરો ખાધો ને એમ તમે ગોદરો જ ખાજો. અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ છે એને દબાવવાનું ભૂલતા નહીં અને વેલા બા કોમેન્ટ તો અચૂક કરજો. જય ભોગા.